નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 1. જો તમને કાને ઓછું સંભળાય છે તો સમજી લેવું જોઈએ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે દૂધ, દહીં, ચીઝ વગેરેનું પૂરતા પ્રમાણમાં સેવન કરવું જોઈએ. 2. જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો, તમને જલ્દી આરામ મળશે. 3. જો બાફેલા બટેટાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ ન થાય તો આજથી જ તમે બાફેલા બટેટાનું પાણી ફેંકી નહીં દેશો, પરંતુ તેનો ઉપયોગ કરશો. 4. જો તમે સ્થૂળતાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગો છો તો આદુ અને લીંબુનો રસ સમાન માત્રામાં ભેળવીને પીવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે. 5. જો તમે ગળામાં ખરાશથી પરેશાન છો તો ચોકલેટ ખાઓ. 6. જો તમે વારંવાર કિડનીમાં પથરી અને પેશાબની બળતરાથી પરેશાન છો તો નાળિયેર પાણીનું સેવન કરો. 7. જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. રોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી. 8. જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો, તમને આરામ મળશે. 9. ખૂબ ગરમ ચા પીવાથી દાંતને નુકસાન થાય છે, તેથી વ્યક્તિએ હંમેશા થોડી ઠંડી ચા પીવી જોઈએ. 10. વધુ પડતું મીઠું વાપરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. 11. શરીરના કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય તો બરફના ટુકડાથી માલિશ કરવી જોઈએ, તેનાથી આરામ મળે છે. 12. જો તમે કફથી પરેશાન છો તો શેકેલા ચણાનું સેવન કરો. 13. ગુલાબના ફૂલને સૂંઘવાથી ડિપ્રેશન ઓછું થાય છે. 14. કાકડીનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. 15. ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓડકારની સમસ્યા રહે છે, તેથી ડુંગળી પર લીંબુ નીચોવીને તેને ભોજન સાથે ખાવું જોઈએ, તેનાથી અપચો થતો નથી. 16. વધુ પડતો કેરીનો રસ પીવાથી યુરિક એસિડની બીમારી થઈ શકે છે. 17. રાત્રે સૂતા પહેલા મોંમાં એરચી રાખો, તમારા મોંમાં ક્યારેય દુર્ગંધ નહીં આવે. 18. જે લોકો ખોરાક ખાધા પછી તરત જ સૂઈ જાય છે તેઓ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. 19. ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી કફની સમસ્યા થઈ શકે છે. 20. જો તમને સતત હિટકી આવતી હોય તો 1 લવિંગ પાણી સાથે ખાઓ, તેનાથી હિટકી બંધ થઈ જશે. 21. દાંત વડે નખ ન કાપવા જોઈએ, આમ કરવાથી મગજ નબળું પડે છે. 22. બકરીનું દૂધ પીવાથી થાક નથી લાગતો. 23. ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવો, આમ કરવાથી વ્યક્તિ સ્થૂળતાનું કારણ બની શકે છે. 24. કાજુનું સેવન કરવાથી આંખો અને મન તેજ થાય છે. 25. દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી. 26. ગળામાં માછલીનો કાંટો ગુજરાતી ફસાઈ ગયો હોય તો ગોળનું સેવન કરવું જોઈએ. 27. જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હૂંફાળા પાણી સાથે ખાઓ, ગેસ બનવાનું બંધ થઈ જશે. 28. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડી અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત મજબૂત રહે છે. 29. જો તમારા લીવરમાં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણાનો ઉપયોગ કરો. 30. લીંબુના પાનને ભૂકો કરીને તેને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. 31. સવારે ઉઠીને સૌથી પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવો. ગરમ પાણી ચરબી ઘટાડે છે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. 32. જો તમે ઈચ્છતા હોવ કે તમારો ચહેરો તમારી ઉંમર 18 વર્ષ જેવો દેખાય તો કોબીજ અને દહીંની ક્રીમ એકસાથે મિક્સ કરીને ખાઓ. 33. જો તમને નબળાઈ લાગે તો કાજુ ખાઓ. કાજુ શરીરમાંથી નબળાઈને દૂર કરીને શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
34 રાંધતી વખતે હાથ બળી જાય તો 1 ચમચી એલોવેરા જેલ 1 ચમચી મધમાં ભેળવીને લગાવવાથી બળેલા ઘા અને ઘા ઝડપથી રૂજાય છે અને ધીરે ધીરે ડાઘ પણ દૂર થાય છે. 35 ઉનાળામાં બંધ શૂઝ પહેરવાથી આંખોની રોશની નબળી પડે છે. 36 જો તમે ડિપ્રેશનમાં હો તો હાથ વડે કપડાં ધોવો. હાથ વડે કપડાં ધોવાથી ડિપ્રેશન ઓછું થાય છે. 37 જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. 38 જો પાતળા લોકો વાંસી દાડમનું સેવન કરે છે તો તેઓ જલ્દી જાડા અને તાજા થઈ જશે. 39 દરરોજ પાણી પીને પેશાબ કરવો, તમારી કિડનીને નુકસાન નહીં થાય. 40 સફેદ જીનાનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. 41 ડુંગળીનો રસ ચહેરા પર લગાવવાથી ડાઘ ધબ્બા દૂર થાય છે. 42 જે બાળકો વહેરા બોલવાનું શરૂ કરે છે તેમનું મગજ તીક્ષ્ણ હોય છે. 43 ભીના વાળમાં કાંસકો કરવાથી વાળ નબળા પડે છે. 44 એલચી ભેળવીને દૂધ પીવાથી શરીરનો થાક દૂર થાય છે. 45 સવારે ઉઠીને સૌથી પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવો. ગરમ પાણી ચરબી ઘટાડે છે અને શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. 46 જો વાળ ખરતા લાગે તો કાચા ઈંડાની જરદી વાળ પર લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. 47 રોટલી ખાધા પછી સફરજનનો ટુકડો ખાવાથી રોટલી ઝડપથી પચવામાં મદદ મળે છે. 48 જો તમે કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો રોજ બપોરે પાણી સાથે થોડું કાળા મેરીનું ચૂર્ણ લેવાથી તમને દુખાવામાં આરામ મળશે. 49 હૂંફાળા પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવી પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે. 50 વરિયાળીના બીજ ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. 51 હળદર ભેળવીને દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. 52 તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 53 થોડું ગરમ નાળિયેર તેલની માલિશ કરવાથી વાળની મજબૂતાઈ વધે છે. 54 જમ્યા પછી થોડું પીસેલું જીરું ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે. મિત્રો, આજની આ વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.